ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા પપૈયાની ચિપ્સ. તો તમે ગોળે કરી શકો ને લાંબી કરી શકો. તો આમાં આપણે લાંબી ચિપ્સ બનાવશું. તો એના સારું આપણે આ અડધું કાચું પપૈયું લીધું છે ને થોડોક આપણે જોઈએ કોર્નફ્લોર 2 થી 3 ચમચી જેટલો, અને લાલ મરચું થોડુંક, અને ચાટ મસાલો અને મીઠું. તો પાણી આપણે ગરમ મૂકી દીધું છે. તો આને આપણે વરાળે બાફવાનું છે. તો આને આપણે છાલ કાઢીને લાંબી લાંબી કાપી લેવું આ રીતની. બહુ કરી દીધી. તો આ રીતની આપણે લાંબી કાપી લેવું. જાડી હોય તો થોડીક તમે પાતળી કરી શકો આને. તો આ રીતની આપણે બધી કાપી લેવું છાલ કાઢીને. તો આપણે બધી કાપી લીધી સારી રીતે. તો અમુક આમાં લાંબી થાય ને અમુક નાની થાય આ રીતે, કેમ કે પપૈયાનું શેપ જ એવો હોય એટલે. તો જે રીતની તમારે એડજસ્ટ આવે એ રીતની કાપી લેવાની એમ. અને વચ્ચેનો જે સફેદ ભાગ હોય એ કાઢી નાખવાનો, બીવાળો. તો આને આપણે વરાળે બાફવાની છે. તો પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે. તો આને આપણે અહીંયા બધી રાખી દઈશું આ રીતે. તો આને આપણે થોડીક વાર બાફી લેવું. એકદમ નથી બફાવા દેવાની, તો થોડીક અધકચરી થઈ જાય ને એવી. તો થોડીક વાર બાફી લેવું એને આપણે. તો આને આપણે ગેસ બંધ કરી દીધો છે અને બફાઈ દીધું આ રીતની આપણે. તો બધી કાઢી લેવું બહાર આપણે, અને થોડીક ઠંડી થવા દેવું. તો આ રીતની બફાવા દેવાની એને. તો બધી આપણે બહાર કાઢી લેવું. આ રીતે પોળી પોળી કરી નાખશું એટલે ઠંડી થઈ જાય. જોજી. તો આ આપણે ઠંડા થઈ ગયા પપૈયા જે બાફા હતા એ વરાળે. તો આમાં આપણે હવે મસાલો નાખીશું. મીઠું છાંટી દેવું. માઇકથી રમે છે. સારું હાલો જાઓ મમ્મા પાસે હવે. બસ મમ્મા પાસે જાઓ. તો આમાં આપણે બધો મસાલો મિક્સ કરી લેવું. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું, અને લાલ મરચું તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. અને આપણે એમાં હવે આ કોર્નફ્લોર છાંટી દેવું, બધા ઉપર કોટ થઈ જાય એ રીતે. આ બાફેલું છે એટલે થોડુંક ભીનું હશે એટલે એ થઈ જાય. તેલ આપણે ગરમ મૂકી જ દીધું છે. તો એકદમ નહીં બફાવા દેવાનું, થોડુંક આ રીતનું રહેવા દેવાનું એમ. અને ઠંડુ થાય એટલે ઓટોમેટિક અસલ થઈ જાય. એ ગરમ ગરમમાં નહીં નાખવાનું. તો આ રીતે આપણે 2-3 ચમચી જેટલું કોર્નફ્લોર નાખી અને મિક્સ કરી લેવાનું આ રીતના. બધામાં કોટ થઈ જાય એવું. આ રીતે. તો તેલ આપણે એકવાર ચેક કરી લેવું. તો તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે હવે તળી લેવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. તો જેટલું એકવારમાં આપણે આવે એટલી એમાં નાખી દેવાની તળવામાં. તો બધી આપણે એમાં રાખી દઈએ. તો આને આપણે તળાવવા દઈએ. કડક થઈ જાય એવી. તો આને આપણે પકાવી લીધું સારી રીતની. તો થોડીક વાર ધીમા ગેસે પકાવીને પછી ફૂલ ગેસ કરી નાખવાનો એમ. એટલે એકદમ સરસ પાકેલી તો છે જ આપણે, એટલે ઉપરથી આ રીતની કડક થઈ જાય એમ. તો ત્યાં સુધી એને પકાવવાની. તો તેલનું
તેલનું ટેમ્પરેચર આપણને એમ લાગે ને કે ધીમું પડ્યું છે તો ફૂલ ગેસ કરી નાખવાનું એમ. તો બધી આપણે આમાં કાઢી લઈશું. તો આ રીતે બધી આમાં કાઢી લેવાની એમ. ને આ તેલને તમે શાકમાં વાપરી શકો. શાક બનાવવામાં આપણે જરૂર પડતી જ હોય. એમાં કંઈ ગંધ નહીં આવે શાકમાં. ગેસ બંધ કરી દીધો છે ને કડક. એકદમ મસ્ત. ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ. તો આમાં આપણે ચાટ મસાલો છાંટી દઈશું ઉપરથી. તો તમે તમારા હિસાબે કોઈ પણ મસાલો એમાં નાખી શકો એમ. અને આપણે હવે પ્લેટમાં કાઢી લેવું. અને આપણે ડીશમાં કાઢી લેવું. આ કોઈને ખબર નહીં પડે કે આ કાચા પપૈયામાંથી બનાવી છે. પપૈયાનો આપણે નોર્મલી શું છે કે સંભારો જ ખાધો હોય, એ ગાંઠિયા ભેગો જે આવે એ. તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. ઉપરથી કડક લાગશે ને અંદરથી એકદમ સોફ્ટ. તો એક આપણે આ રીતે તોડી જોઈ લેવું. ગરમ છે હજી બહુ. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. નકર કાચા પપૈયામાં એટલો ટેસ્ટ ન હોય, પણ આ રીતે આપણે બનાવી શકીએ એમ. તો તૈયાર છે આપણી કાચા પપૈયાની ચિપ્સ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાચા પપૈયાની ચિપ્સ.